નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહને ભારત રત્નની જાહેરાત. હરિયાણી ક્રાંતિના જનક તથા વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથનના નામની પણ જાહેરાત. ભારત રત્નના નામોની જાહેરાત પર સોનિયા ગાંધીએ કહ્યું, હું આવકારું છું. રાજનાથસિંહે કહ્યું, પક્ષની રાજનીતિથી આગળ વધવાનો સરકારનો ઇરાદો. મતગણતરીમાં ગેરરીતિના આરોપ વચ્ચે નવાઝ શરીફથી બિલાવલ ભુટ્ટોની પાર્ટી નીકળી આગળ. ઇમરાનની પીટીઆઈ પણ આપી રહી છે ટક્કર. મોદી સરકારે શ્વેતપત્રમાં કોંગ્રેસ, લાલુ અને મમતા પર સાધ્યું નિશાન. કહ્યું, યુપીએ શાસનના 10 વર્ષમાં થયા 15 કૌભાંડ. હલ્દવાની હિંસા પર નૈનીતાલના ડીએમનો મોટો ખુલાસો. છતો પર અગાઉથી જ પથ્થર એકત્રિત કરી રાખેલા. પોલીસ સ્ટેશન પર કરાયું ફાયરિંગ. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે 8:30 વાગે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે, જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધીના પ્રારંભિક વલણોમાં ઇમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો 120 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવામાં વિલંબ કર્યો છે. મતદાન દરમિયાન દેશમાં કેટલાક કલાકો સુધી મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ લગભગ બંધ રહી હતી. કેન્દ્ર સરકારે પીવી નરસિંહ રાવ, ચૌધરી ચરણસિંહ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ચૌધરી ચરણસિંહ દેશના 5મા અને નરસિંહ રાવ દેશના 9મા વડાપ્રધાન હતા. સ્વામીનાથનને હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ચૌધરી ચરણસિંહને ભારત રત્નની જાહેરાત કરતા કહ્યું કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઇમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઇમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે. રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અને તેમના દાદા ચૌધરી ચરણસિંહને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પર જયંત ચૌધરીએ લખ્યું કે દિલ જીત્યું. ભારત રત્નની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આરએલડી વિપક્ષી જૂથ ભારત છોડીને એનડીએમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કેન્દ્ર સરકારના ભારત રત્ન આપવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહનું સન્માન કરવાનો નિર્ણય પક્ષની રાજનીતિથી આગળ વધવાનો સરકારનો ઇરાદો દર્શાવે છે. हम इसे सकारात्मक दृष्टि से देखते हैं और सच्चाई है कि इनको तो पहले ही नवाजा जाना चाहिए था, लेकिन इसका संज्ञान पहली बार यदि किसी गवर्नमेंट ने लिया है तो मोदी जी के नेतृत्व की हमारी गवर्नमेंट ने लिया है. दलगत राजनीति से ऊपर उठकर पीवी नरसिंह राव को भी सम्मानित किया. नहीं, बराबर दलगत राजनीति से ऊपर उठकर ही हम लोग इस प्रकार के फैसले करते हैं. ભારત રત્નના નામોની જાહેરાત પર સોનિયા ગાંધીએ કહ્યું કે હું સ્વાગત કરું છું. ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહ રાવ ગારુ અને ડોક્ટર એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવા પર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે હું તેનું સ્વાગત કરું છું. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા શ્વેતપત્રમાં કહ્યું હતું
કે 2014માં દેશ સામે આર્થિક ક્ષેત્રે અનેક પડકાર હતા. યુપીએ સરકાર આર્થિક ક્ષેત્રે ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભાના ટેબલ પર ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલના ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના 10 વર્ષ સાથે કરવા માટે શ્વેતપત્ર રજૂ કરશે. White paper has been laid on the table by a government which, after 10 full years of pulling out an Indian economy which was in a state of fragile 5 to reach the stage of top 5 economy and on the verge of reaching top 3 position. It is a statement laid with responsibility so that the records of the Lok Sabha and the Rajya Sabha have the factual information on the economy. શિવસેનાના નેતા અભિષેક ગોસાલકરની ગુરુવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં હુમલાખોરે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના ગુરુવારે સાંજે બોરીવલીની આઈસી કોલોનીમાં બની હતી. આ ઘટનાનો વિડીયો બાદમાં વાયરલ થયો હતો. ઘટના બાદ સંયુક્ત પોલીસ કમિશનર સત્યનારાયણ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. एमएचबी पुलिस स्टेशन के एरिया में एक फायरिंग का इंसिडेंट हुआ, ऐसे रिपोर्ट हुआ था. इसी सूचना के आधार पर पुलिस स्पॉट पे गई. वहाँ से 2 जख्मियों को हॉस्पिटल में भर्ती कराया गया और दोनों जख्मियों की डेथ हो चुकी है. अभी इस इंसिडेंट में ऑफेंस दाखिल करने की प्रक्रिया शुरू है. इसमें जो फायरिंग हुई है और जो डेथ हुई है, इसके बारे में फायरिंग का रीज़न और बाकी के एविडेंसेस इसके बारे में इन्वेस्टिगेशन की जा रही है. पिस्टल के बारे में फॉरेंसिक रिपोर्ट के बाद ही बोलना सही होगा, लेकिन पिस्टल हमने सीज किया है और वो आगे फॉरेंसिक एग्जामिनेशन के लिए भेजा जाएगा. નૈનીતાલના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને એસએસપીએ હલ્દવાની હિંસા પર પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. ડીએમ વંદના સિંહે જણાવ્યું કે અતિક્રમણ હટાવવાની ઝુંબેશ 15 દિવસથી ચાલી રહી હતી. આ માટે આગોતરી માહિતી આપવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ હલ્દવાનીમાં વિવિધ સ્થળોએ અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. દરેકને નોટિસ આપવામાં આવી હતી અને સુનાવણી માટે સમય આપવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તોફાનીઓએ પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ કર્યો છે. આ વિસ્તારમાં ધાબા પર પહેલાથી જ પથ્થરો જમા હતા. इसको हमारी टीमें मूव हुई, हमारे रिसोर्सेज मूव हुए, किसी को कोई नुकसान नहीं पहुंचाया गया, किसी को प्रोवोक नहीं किया गया, किसी को जो है उकसाने की कोशिश नहीं करी गई, किसी भी प्रकार की कोई ऐसी एक्टिविटी करने की कोशिश नहीं करी गई जिससे कि जन संपत्ति की हानि हमारी टीमों के माध्यम से या प्रशासन या पुलिस के माध्यम से हो. पीसफुली डिमोलिशन ड्राइव शुरू हुआ. प्रिवेंशन के लिए फोर्स लगाई गई. अतिक्रमण की कार्रवाई के लिए जितनी फोर्स रिक्वायर्ड होती है वो लगाई गई, लेकिन कुछ अराजक तत्वों के द्वारा अनप्रोवोक्ड, अनहार्म्ड, अनटच्ड तरीके से पूरी कार्रवाई होने के बाद भी बड़ी मात्रा में विद इन हाफ एन आवर इकट्ठा होकर जो है हमारी जो टीमें हैं नगर निगम की, उन पर पहला अटैक किया गया पत्थरों के माध्यम से. पत्थर बरसाने शुरू करे गए चारों तरफ. जो छतें हैं उनके माध्यम से मैंने आपको 30 तारीख की फुटेज दिखाई, किसी छत पर कोई पत्थर नहीं था. तो जिस दौरान ये सारी विधिक प्रक्रिया चल रही थी, जब हम सुनवाई कर रहे थे, माननीय उच्च न्यायालय सुनवाई कर रहा था, तो छतों पर पत्थर उस दौरान इकट्ठे करे गए. इसका मतलब इट वाज प्लान्ड कि जिस दिन भी डिमोलिशन ड्राइव होगी हम उस दिन इस तरह से फोर्सेस को अटैक करेंगे, इस तरह से डिमोरलाइज करने की कोशिश करेंगे स्टेट मशीनरी को. तो पत्थरों का अटैक हुआ. जब हमारी टीम पीछे नहीं हटी, हमने डिमोलिशन ड्राइव को जारी रखा, हमारे ऑफिसर्स ने. उसके बाद जब पहली मॉब जो आई पत्थरों के साथ, उनको डिस्बर्स कर दिया गया, तो दूसरी मॉब आई जिनके हाथों में पेट्रोल बम थे, जो फ्यूल होता है उसकी प्लास्टिक की बॉटल्स थी, उसमें उन्होंने आग लगा लगा कर फेंकी. आप लोगों ने वीडियो फुटेज में भी देखा, आप लोग अभी तक सब कवर भी कर चुके हैं. ये फेंका गया, ये भी अनप्रोवोक्ड था, बिल्कुल प्रोवोक नहीं किया गया था.
तब तक हमारी टीम ने किसी भी प्रकार का फोर्स इस्तेमाल करना शुरू भी नहीं किया था. दे वर बिजी इन डिमोलिशिंग द स्ट्रक्चर और प्रोटेक्टिंग देमसेल्व्स, प्रोटेक्टिंग द स्टेट गवर्नमेंट मशीनरी. तो उसके बाद जब पेट्रोल बम आगजनी की घटनाएं शुरू हुई और उसके बाद भी टीमें पीछे नहीं हटी, तो थर्ड स्टेप में उस मॉब जो था, अराजक तत्व, उनके द्वारा थाने का घेराव किया गया. थाने में हमारे मजिस्ट्रेट थे, हमारे पुलिसकर्मी थे, हमारे ऑफिसर्स थे, हमारी कुछ मशीनरी थी, टीमें थी, असला था, बहुत सारी चीजें थी. तो थाने को घेरा गया. थाने के अंदर जो लोग बैठे हुए थे उनको बाहर नहीं निकलने दिया गया. उन पर पहले पथराव किया गया, फिर पेट्रोल बम फेंके गए. थाने के बाहर खड़े वाहनों में आग लगा दी गई. उसका जो धुआं था आगजनी का, वो धुआं सारा थाने में भर गया और अंदर जो ऑफिसर्स थे उनको सफोकेशन होने लगा. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમના પુત્રી મીસા ભારતી અને હેમા યાદવને નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે કથિત જમીન નોકરી કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં 28 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સોમવારે દિલ્હી કોર્ટે અમિત કાત્યાલને મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આરજેડી વડા લાલુ પ્રસાદ અને તેમના પરિવાર કેટલાક સભ્યોને સંડોવતા કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગયા વર્ષે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કથિત કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ પ્રસાદ યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને હેમા યાદવે દિલ્હીની રાઉઝા कानून अपना काम करेगा. नामे है उसका, क्या नाम है? लैंड फॉर जॉब. नामे ऐसा है, कहीं देखे हैं ऐसा नाम? जो लिए हैं तो बताएंगे कि नहीं लिए हैं. जो जैसा करेगा वैसा पाएगा. इसलिए भारत की सरकार किसी के ऊपर पूर्वाग्रह से नहीं काम करती. कानून अपना काम करता. ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગૃહમાં કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. આવો સાંભળીએ. સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવાવાળું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું. વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે 50,000 કરોડથી વધે છે એ વધવું ના જોઈએ. બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર 1 કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી. સરકારના જ આંકડા બતાવે છે કે 2020-21ની અંદર સરકારની કરવેરાની આવક એ 70,300 કરોડ રૂપિયા હતી અને માત્ર 4 વર્ષની અંદર એ આવક 1,49,00,000 કરોડ રૂપિયાથી વધુ થઈ. એ જ બતાવે છે કે છેલ્લા 4 વર્ષની અંદર કરવેરાની આવક એ 100%થી વધી છે. ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મૌલાના સલમાન અઝહરીને ગુરુવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૌલાનાએ શાંતિભંગ કરનારા અને કોમી એકલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના ઝાલા દરબાર કનકસિંહ ઝાલાની અમેરિકામાં ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના પ્રમુખ તરીકે વરણી થઈ છે. પ્રથમ વખત આ પદે કોઈ ગુજરાતીની નિમણૂક કરવામાં આવી છે. 10,000 સભ્યમાંથી કનકસિંહ ઝાલા આ પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. વધુમાં તેઓ યુએસ ઇન્ડિયા બિઝનેસ એલાયન્સ ઓફ સોશિયલના પણ પ્રમુખ છે. વિદેશની ધરતી પર ભારતની સુગંધ ફેલાવનાર કનકસિંહ ઝાલાની તાજેતરમાં જ અમેરિકામાં વર્ષ 1999થી કાર્યરત ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના પ્રમુખ તરીકે વરણી થઈ છે. કનકસિંહ ઝાલાને હોટલ બિઝનેસના કિંગ ગણવામાં આવે છે. તાજેતરમાં જ આ સંસ્થાનું ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લે પીએમ મોદી જ્યારે વોશિંગ્ટન ગયા ત્યારે તેમને પણ તેઓ મળ્યા હતા.
વિદેશમાં રહીને ભારતને કેવી રીતે મદદરૂપ થવાય તે અંગે ચર્ચા પણ કરી હતી. છેલ્લા 25 વર્ષથી કેલિફોર્નિયા લોસ એન્જલસમાં રહીએ છીએ. મારા ધર્મપત્ની ફાલ્ગુનીબા અને 4 બાળકો સાથે ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે. આ ઓર્ગેનાઇઝેશન 1999થી સક્રિય છે અને પહેલી જ વખતે ગુજરાતીની આ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે. એ બદલ બધા ગુજરાતીઓ હર્ષનો અનુભવ કરે છે. અને બીજા પણ ઓર્ગેનાઇઝેશન ગુજરાતી ઓફ નોર્થ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ છું અને કો ફાઉન્ડર છું. અને આવી ભગવાન સેવા કરવાની તક આપે અને સેવા કરતા રહીએ એ જ ભગવાનને પ્રાર્થના. ભારતીય સેના અને રોયલ સાઉદી લેન્ડ ફોર્સ વચ્ચેની પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત સદા તાંસિકનો સમાપન સમારોહ શુક્રવારે જેસલમેરમાં યોજાયો હતો. 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીની 12 દિવસીય કવાયતનો ઉદ્દેશ્ય બંને સૈન્ય વચ્ચે આંતર સંચાલન ક્ષમતા હાંસલ કરવા અને સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ ઓપરેશનલ પ્રક્રિયાઓ અને યુદ્ધ કવાયતોથી એકબીજાને પરિચિત કરવાનો હતો. બ્રિગેડ ઓફ ગાર્ડ્સ રેજિમેન્ટની 20મી બટાલિયનની ભારતીય ટુકડી અને 45 સૈનિકોની જૂથની બનેલી સાઉદી અરેબિયાની ટુકડીએ 2 તબક્કામાં આયોજિત કવાયતમાં ભાગ લીધો હતો. જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે. તેમના આ પ્રવાસને વધુ યાદગાર બનાવવા માટે પ્રવાસીઓ ગુલમર્ગમાં બનેલા ઇગ્લુ કાફેની ચોક્કસથી મુલાકાત લઈ રહ્યા છે. આવો જોઈએ વિશેષ અહેવાલ. ઇગ્લુની અંદરથી કાફે ચલાવવાનો એક કાશ્મીરી હોટેલિયરને અનોખો વિચાર આવ્યો. તેમનો આ વિચાર જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગના પ્રવાસે આવતા સહેલાણીઓના પ્રવાસને યાદગાર બનાવી દે છે. સ્કી રિસોર્ટની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શુષ્ક હવામાનના અઠવાડિયા પછી ભારે હિમવર્ષાને પગલે લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને નવા ગ્લાસ ઇગ્લુ કાફેની ઘણા પ્રવાસીઓ આવશ્યક મુલાકાત લેવા આવે છે. This is our first experience about this igloo cafe in Kashmir. पहली बार हर्ड किया, सुना तो मैडम के साथ मिलकर बुक किया और यहाँ पे आके कल कैंडल लाइट डिनर और अभी हम गोंडोला राइड करके आए और कॉफ़ी ऑर्डर किया. तो प्राइवेसी अच्छी है और डिनर भी और सर्विंग वगैरह सब कुछ अच्छा है. तो हमने बहुत एंजॉय किया यहाँ पे. 2020માં બનેલી હોટેલ સ્નો ઇગ્લુ કાફેની લોકપ્રિયતા જોયા પછી આ વર્ષે અહીં વધુ મજબૂત માળખું બનાવવાનું નક્કી કરાયું. હોટેલના લોન પર ખુલ્લી જગ્યામાં સેટ કરેલ ઓલ વેધર ગ્લાસ ઇગ્લુમાંથી આસપાસના બરફથી ઢંકાયેલા પર્વતોનું મનોહર દ્રશ્ય જોઈ શકાય છે. इट्स फैंटास्टिक. हमने इंस्टाग्राम में देख के हमको पता नहीं था कि ऐसा इतना अच्छा एक्सपीरियंस मिलेगा. फर्स्ट टाइम आए हैं तो आप नज़ारा भी देख सकते हैं. सब बर्फ गिरा है. આ અનોખા ઇગ્લુ પોલીકાર્બોનેટમાંથી બનેલા છે. અહીં યોગ્ય લાઇટિંગ, બેઠક વ્યવસ્થા અને ઠંડી સામે ગરમાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. इग्लू कैफ़ी इज़ बेसिकली जो अभी आप देख रहे हैं इग्लू कैफ़ी, दिस इज़ अ पॉलीकार्बोनेट स्ट्रक्चर. मेनली ये फिनलैंड कॉन्सेप्ट है, फिनलैंड्स में होते हैं. बट द कॉन्सेप्ट केम फ्रॉम लास्ट बैक couple of years back. We have built snow igloo. That was Asia's largest igloo. उसके बाद हमें कॉन्सेप्ट आया वो विल जस्ट मेक ए इग्लू जो कि समर में भी रहे और विंटर में भी रहे, ताकि एक टूरिस्ट एक डिफरेंट एक्सपीरियंस लेके वहाँ पर कुछ ले सकते, मील स्नैक्स वगैरह ले सकते. આ કાફેના માલિકનું કહેવું છે કે અન્ય દેશોમાં સમાન માળખા વિશે શોધ સંશોધન કર્યા પછી ઇગ્લુની અંદર કાફે વિકસાવવાનો વિચાર તેમને આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં હાલના સમયમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે નદી પર્યટનની લોકપ્રિયતા વધતી જતી જોવા મળી રહી છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે માત્ર 3 મહિનાના સમયગાળામાં
પાર્કે લગભગ 3.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. हम लोग का जो इस बार का जो टूरिज्म रेवेन्यू है वो अच्छा है और पिछले साल की तरह ही इस बार भी हम लोग का जो है रेवेन्यू हम लोग को अच्छा मिला हुआ है. अभी तक हम लोग को ऑलमोस्ट जो है हम कह सकते हैं कि करीब 1.5 लाख से ज़्यादा हमारे टूरिस्ट आ गए हैं और करीब 3.5 करोड़ तक का हम लोग को रेवेन्यू अभी पूरे 3.5 महीनों में मिल गया है. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે હાથી સફારી તો પ્રવાસીઓમાં પહેલેથી જ લોકપ્રિય છે, જો કે આ વર્ષે નદી પર્યટન તરફ લોકોનું વલણ વધી રહ્યું છે. रिवर टूरिज्म जो है वो बहुत अच्छा इस बार पिकअप हुआ है और स्पेशली जो हम लोग का कोलिया भोमरा ब्रिज के तरफ जो डॉल्फिन्स के देखने के लिए स्पेशली लोग आते हैं, उनको ये बहुत ही ज़्यादा पॉपुलर हो गया है. और अब हम लोग का विश्वनाथ घाट और कोलिया भोमरा और इस तरफ पूरा सापुरी में सब जगह हम लोग के रिवर टूरिज्म. फॉरेन टूरिस्ट स्पेशली जो आते हैं वो एलिफेंट सफारी के लिए आते हैं, उन लोग बर्ड्स के लिए आते हैं और उनका जो है फीडबैक अभी तक अच्छा है. સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા 4 મહિનામાં લગભગ 1.75 લાખ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. કોલકાતાના રહેવાસી અને એન્થ્રોપોલોજિસ્ટ સ્વરૂપ ભટ્ટાચાર્યએ બંગાળની નૌકાઓનો ઇતિહાસ સાચવ્યો છે. જોઈએ તે વિશે આ અહેવાલ. કોલકાતા સ્થિત સ્વરૂપ ભટ્ટાચાર્ય છેલ્લા 30 વર્ષથી બંગાળમાં વપરાતી પરંપરાગત નૌકાઓના વારસાને જાળવવા માટે કામ કરી રહ્યા છે. ધીમે ધીમે લુપ્ત થતી નૌકાઓની ડિઝાઇન બનાવીને સ્વરૂપ ભટ્ટાચાર્ય તેને સાચવે છે. Since 1997, I am doing this research on man-boat relationship. That is the ethnographical work on Bengal boats. Actually, my father was a sculptor, and I inspired from his work. And then I started my working on boat models. After I returned back from Danish Viking Ship Museum, I learned the boat model making from them in Roskilde, Denmark. સ્વરૂપ ભટ્ટાચાર્યએ અનેક પ્રકારની બોટ અને મોડલ બનાવ્યા છે. મોડલ બનાવતી વખતે તેઓ તેના સુંદર પાસાઓ પર પણ ધ્યાન રાખે છે. These are the boat models I have made, almost 20 varieties. These are the Tudor scale boat models made of various local woods. It's called gamar. Also the exported wood called balsa. These are the Tudor scale models. These are the models I'm making because already many boats are already lost. We have lost that tradition. સ્વરૂપ ઈચ્છે છે કે તેમના દ્વારા બનાવેલ મોડેલ લોકો જોઈ શકે. આનાથી સ્થાનિક લોકોને બંગાળની પરંપરાગત બોટની સુંદરતા નજીકથી જોવાની તક મળશે. The boat models can be kept in a museum or can be kept in the private collector's house. But I'm trying it to sell it to them, those who are, say for example, the Calcutta Port Trust, maybe the Taj Bengal. They can keep the models in their lobby because the foreigners, those who are coming, they can see the technology, they can see the beauty of the Bengal boats. સ્વરૂપ ભટ્ટાચાર્યનું કહેવું છે કે બંગાળના દરિયા કિનારે બોટનો ઇતિહાસ પથરાયેલો છે. રાજ્યની અનેક નદીઓ વર્ષોથી હોડીઓ માટે અવરજવરનું સાધન બની રહી છે. જો તેમની આ કળાને સાચવવામાં આવે તો લોકોને સુવર્ણ ઇતિહાસ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.